અમેરિકન વિશ્વવિદ્યાલય, ત્યાં 15મી સદી પહેલા શું હતું? કોણ રહેતું હતું? કબીલાઓ. અને આજે ત્યાં દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીઓ ઊભી છે. અને ત્યાં ફક્ત ભૌતિક વિષયોમાં નહીં, દર્શનમાં, મનોવિજ્ઞાનમાં સૌથી વધુ કામ ત્યાં જ થઈ રહ્યું છે. અને તેમની પાસે જ્ઞાનની કોઈ પરંપરા નથી. તેઓ નહીં કહી શકે કે અમે વિશ્વગુરુ હતા. પણ આજના ગુરુ એ જ છે. તમારા બાળકોને પણ ભણવું હોય છે તો તમે કોશિશ કરો છો કે તેમને કોઈ અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય. અને તેમને તે ગુરુત્વ પરંપરાથી નથી મળ્યો. કેવી રીતે મળ્યું છે? પોતાના પ્રયત્નથી, પોતાની નિષ્ઠાથી. પોતાની નિષ્ઠા બતાવવી પડે છે ભાઈ. ભારતમાં તો આપણે બસ ઢોલ નગારા વગાડો અને હરિના ગુણ ગાઓ. ક્યાં કંઈ જાણવું સમજવું છે આપણે? આપણા માટે તો પરંપરા જ પૂરતી છે. અહીં દરેક માણસ એ જ માનીને બેઠો છે કે આપણે આ માટીમાં પેદા થયા છીએ તો જ્ઞાની છીએ જ. વિશેષ કરીને પૂર્વી ભારતમાં, બનારસથી લઈને કલકત્તા સુધી, ત્યાં નાકા પર પાનના ગલ્લા પર બધા ઊભા હશે બ્રહ્મજ્ઞાની. સરકારી ઓફિસોમાં ચાલ્યા જાઓ, ત્યાં કંઈ નથી થઈ રહ્યું. બસ બ્રહ્મચર્ચા ચાલી રહી છે. વાંચ્યું કોઈએ અડધો ઉપનિષદ નથી આજ સુધી. જીવનમાં કોઈના પ્રકાશ નથી દેખાઈ રહ્યો. પણ બધા પોતાની નજરમાં શું છે? મહાજ્ઞાની. કેમ? કારણ કે આપણે ભારત ભૂમિના સંતાન છીએ. તો આપણે તો જ્ઞાની હોઈશું ને. બુદ્ધને જ્ઞાન તેમના પિતા પાસેથી મળ્યું હતું શું? તો તમને તમારા પૂર્વજો પાસેથી જ્ઞાન કેવી રીતે મળી જશે? જાતે સાધના કરવી પડે છે. ખાનગી તપસ્યાથી મળે છે. ભૂમિ અને દેશના ઇતિહાસ અને વિરાસતથી નથી મળતું. શૂન્યથી શરૂઆત કરો. કંઈક બહુ સારું, સુંદર અને સાચું કદાચ સામે આવે